અને વિલ માટે 2 સાક્ષી ફરજિયાત છે. સાક્ષી વગરનું વિલ કાયદેસર ગણાતું નથી અને 2 પુખ્ત વયના સાક્ષી કમ્પલસરી છે. એ પોતાના કુટુંબના હોય, કુટુંબના ન હોય, બહારના હોય, પોતાની જાતના, પોતાની નાતના હોય ન હોય, એને કોઈ બંધન નથી. પણ કોઈ 2 વ્યક્તિ પુખ્ત વયના હોવા જોઈએ સાક્ષી તરીકે. સૌથી મહત્ત્વની વસ્તુ જે વિલમાં ભૂલ થાય છે ને અને વિલ ચેલેન્જ થાય છે તે આ એક એવી વસ્તુ છે કે એના કારણે વિલ ચેલેન્જ થાય છે. વિલમાં વિલ કરનાર અને સાક્ષીઓની સહી હોય છે. કાયદાની જોગવાઈ એવી છે કે વિલ કરનારે સાક્ષીઓની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. સામાન્ય રીતે કેવું બને છે કે મેં વિલ બનાવ્યું હોય તો હું સહી કરું, પછી મારા કોઈ નજીકના મિત્ર એને કહું કે મેં વિલ બનાવ્યું છે, જરા સહી કરી નાખજે ને, તો પેલો તો ના પાડે નહીં, એટલે એ પોતાની ઓફિસમાં બેઠો બેઠો સહી કરે. એ પાછું મોકલાવે એટલે હું મારા બીજા દોસ્તારને ફોન કરું કે પેલા એક સાક્ષીમાં સહી કરી છે, તું બીજા સાક્ષીમાં સહી કરી દે ને. એટલે એ એમ કે હું તો આજે બહારગામ છું, કાલે આવીને કરી દઈશ. તો કહીને કાલે આવે તો કાલે કરી દઈએ, એટલે બીજે દિવસે સહી કરીને વિલ આવે. આ વિલ પોતાની સહી છે, 2 સાક્ષીની સહી છે, છતાં પણ કાયદા પ્રમાણે એ ઇલીગલ વિલ ગણાય, એનો અમલ થઈ શકે નહીં. વિલની જરૂરિયાત એ છે કે સહી કરનારે સાક્ષીઓની હાજરીમાં સહી કરવી જોઈએ અને સાક્ષી 2 સાક્ષીએ એક સાથે પોતાની હાજરીમાં સહી કરવી જોઈએ અને વિલ કરનારની હાજરીમાં સહી કરેલી જોઈએ. ટ્રાયંગલ થવો જોઈએ. 2 સાક્ષીની હાજરી બી એક ટાઈમ પર હોય, વિલ કરનારની સહી એ જ હોય, એક જ સમયે એક જ સ્થળ પર 3 જણે સહી કરેલી હોવી જોઈએ. અને એટલા માટે જ વિલને રજિસ્ટર કરાવવું કમ્પલસરી નથી, છતાં એડવાઇઝેબલ એટલા માટે છે કે તમે રજિસ્ટર ઓફિસમાં જાઓ તો આ જરૂરિયાત પૂરી થાય જ. કારણ કે વિલ તમે રજિસ્ટર કરાવવા જાય તો તમારે 2 સાક્ષીને સાથે લઈને જ જવા પડે. તમે અને સાક્ષી સાથે જ સહી કરો. તો જ્યારે ચેલેન્જ થાય ને તો એ ચેલેન્જ તમારે સાબિત કરવાની જરૂર રહેતી નથી કે સાક્ષીઓ તે વખતે હાજર હતા નહીં હતા. ઘણીવાર કેવું બને છે કે જ્યારે સાક્ષીઓનો આવો કેસ બને છે અને કોઈને જો મિલકતમાંથી બાકાત કર્યો હોય તો એ કંઈ ને કંઈ એવું શોધી લાવે કે જ્યારે આ વિલ કર્યું ત્યારે સાક્ષી ઇન્ડિયામાં હતો જ નહીં, એટલે એ વિલ ખોટું છે. તો વિલની જરૂરિયાત એ છે કે સાક્ષી અને વિલ કરનાર એકબીજાની હાજરીમાં એક જ સમયે એક જ સ્થળ પર સહી કરેલી હોવી જોઈએ, તો જ એ વેલિડ વિલ ગણાય. યસ, નોટરી રૂબરૂ થયેલું વિલ પણ એટલું જ વેલિડ છે જેટલું રજિસ્ટર કરેલું વિલ છે. પણ પછી શું થાય છે, જ્યારે સાબિત કરવાનું હોય છે ત્યારે નોટરીને આપણે વિટનેસ બોક્સમાં લાવવો પડે, એના ચોપડાને મંગાવવું પડે. હવે શું છે કે જો કોઈ નોટરી ચોક્કસ નહીં હોય તો શું કરે કે વિલ કરનારની સહી, પછી એ દરમિયાન કોઈ એફિડેવિટ કરનારો આવ્યો તો એફિડેવિટવાળાની સહી લઈ લે, પછી પેલો સાક્ષી આવે એટલે નીચે સાક્ષીની સહી લે. તો એ જે રેગ્યુલારિટી રહેવી જોઈએ ને તે રેગ્યુલારિટી રહી નહીં. કારણ કે એ નોટરીના નોલેજ પર આધાર છે કે નોટરી કેવી રીતે કરવું. તો એને 3 સહી ક્રમ પ્રમાણે જ લેવી જોઈએ, એના બદલે ગેપ પડી જાય. કેટલી વાર એમ કે સારું બીજે દિવસે હું એના ઘરે જઈને કરાવી લઈશ, કારણ કે નોટરી તો ચોપડો ફરતો હોય, તો એ એવી રીતે થાય તો એ જોખમ ઊભું થાય. એટલે નોટરીનું વિલ પણ એટલું જ છે. નોટરી ન કર્યું હોય, રજિસ્ટર્ડ ન કર્યું હોય ને સાદું વિલ હોય તો એની વેલિડિટી પણ રજિસ્ટર્ડ વિલ જેટલી જ છે. ફક્ત સવાલ એ આવે કે જ્યારે ચેલેન્જ થાય ત્યારે સાબિત કરવાની જવાબદારી ખૂબ વધી જાય. પહેલાં શું છે કે છેલ્લા પાના પર જ સહી કરી લેતા હતા સાક્ષીઓ અને વિલ કરનાર. એટલે શું છે કે પેલા સાક્ષીઓને વિલ વાંચવાની જરૂર ન પડે, પણ સાક્ષીઓ ભલે દરેક પાના પર સહી ન કરે પણ વિલ કરનારે દરેક પાના પર સહી કરવી જોઈએ. જો છેકછાક થઈ હોય
તો એ છેકછાક પર ટૂંકી સહી કરવી જોઈએ. કોઈ ઓવર રાઇટિંગ થયો હોય તો એ જ્યાં ઓવર રાઇટિંગ થયા હોય તેના પર ટૂંકી સહી કરવી જોઈએ. પણ દરેક પાના પર સહી કરેલી હોવી જોઈએ, એ એડવાઇઝેબલ છે. નહીં કરી હોય તો એનાથી વિલ ગેરકાયદેસર થતું નથી. પણ જ્યારે કોર્ટમાં ચેલેન્જ થાય ને ત્યારે હું કે પાનું ફેરવી નાખ્યું છે એવી દલીલ કરવામાં આવે છે. જી, તારીખ વગરનું તો વિલ જ બહુ મુશ્કેલ છે. એનું કારણ શું છે કે વિલને સાબિત કરવા માટે સૌથી પહેલાં તો વસ્તુ એ છે કે વિલ કઈ તારીખે કર્યું તે જોવું પડે. જે દિવસે વિલ કર્યું હોય તે દિવસે વિલ કરનારની શારીરિક સ્થિતિ સંપૂર્ણપણે સ્વસ્થ હતી તે કરવું પડે. જો વિલ નહીં હોય તેમ કે કઈ તારીખે વિલ કર્યું તો એ બીમાર હતો, સાજો હતો, ઘરે હતો, નહોતો, એ પ્રશ્ન ઊભો થાય. અને રજિસ્ટર કરો તો એ તો વિલ લખવાનો જ છે તારીખ. 120 દિવસ પહેલાં કરાવવું પડે, 4 મહિનાની અંદર. જે વેચાણ દસ્તાવેજ કે બીજા દસ્તાવેજ માટે છે તે જ કાયદો આમાં લાગે 120 દિવસમાં કરાવી દેવું પડે રજિસ્ટર, સહી કર્યાના. ઓકે, યસ. વિડીયોગ્રાફી તો હવે સબ રજિસ્ટર કમ્પલસરી કરે છે. અને તમે ઘરે કરો ને વિડીયોગ્રાફી કરો તો એક સારો પુરાવો ઊભો થાય. પણ વિડીયોગ્રાફીને કોર્ટ બહુ જલ્દી માન્ય રાખતું નથી, કારણ કે અત્યારે એઆઈનો જમાનો છે. કયો વિડીયો સાચો ને કયો વિડીયો ખોટો તે બી બહુ મુશ્કેલ છે સમજવું. એટલે રજિસ્ટર એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે એને ચેલેન્જ કરવાનું બહુ અઘરું પડે છે. બાકી આજે તો વિડીયો તો તમે બધું જ એઆઈથી આખા મોડા ફેરવી નાખે છે. સાહેબ, યસ. હલો, હવે કોઈ વ્યક્તિ પ્લેનમાં જતી હોય, હા, અને એને એમ, ઓકે જી, એ પ્લેનમાં જતી હોય ને એને એમ લાગ્યું કે ભાઈ હવે મને મારો 1-2 કલાકનો સમય રહ્યો છે, બરાબર, અને એ વિડીયોગ્રાફી કરે કાં તો એ પ્લેનમાં બેસીને વિલ કરે છે, સાક્ષી પણ એને એ કરી દે છે, ચાલે, વેલિડ વિલ ગણાય. વેલિડ વિલ ગણાય ને. હવે આપણે ફક્ત 2-5 મિનિટમાં પૂરું કરીએ. ઓકે, ઊભા થવાની જરૂર નથી, 5 મિનિટમાં પૂરું કરી દઈશું. તમે કહેશો તો બી હું આગળ ચલાવીશ નહીં. અને છેલ્લું કે વિલ માટે કોઈ ભાષા નિશ્ચિત નથી. તમે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ગમે તેમાં કરી શકો. પણ સૌથી મોટી વસ્તુ એ છે કે વિલ કરનારે પોતાની ભાષામાં વિલ કરેલું હોવું જોઈએ. જો એ સિવાયની ભાષામાં વિલ કર્યું હોય, સમજો કે આપણે હોય ને કોઈ હાઈકોર્ટના એડવોકેટે વિલ કરી આપ્યું હોય તમને, તો એણે અંગ્રેજીમાં વિલ કર્યું હોય અને વિલ કરનારે પછી અંગૂઠો માર્યો હોય, તો પછી એ પ્રશ્ન ઊભો થાય કે આ વિલમાં શું લખ્યું છે તે વિલ કરનારને તો ખબર જ નહોતી. ઇંગ્લિશમાં વિલ છે ને પેલો ભણ્યો નથી, અંગૂઠો મારે છે, અથવા તો ગુજરાતીમાં સહી કરી છે, તો વિલમાં શું લખ્યું છે? તો જ્યારે આવી રીતે જે વિલ કરનાર છે એ જે ભાષા જાણતો હોય તે ભાષા સિવાયનું જો વિલ કર્યું હોય તો જેણે વિલ લખ્યું હોય તેણે એક એક્સ્ટ્રા પેરેગ્રાફ અંદર લખવો પડે કે વિલ કરનાર આ ભાષા જાણે છે પણ મેં આ ભાષામાં વિલ કર્યું છે અને તેમાં શું લખ્યું છે તે એની ભાષામાં મેં એને સમજાવ્યું છે અને તે એણે ઓકે કર્યું છે, તેની હું નીચે સહી કરું છું. એમ એ જે વિલ કરનાર એડવોકેટ કે કોઈ હોય તેનું વેરિફિકેશન નીચે આપવું પડે. એ ઉપરાંત જો વિલ કરનાર પોતે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હતા કે નહીં હતા તે કોર્ટમાં ચેલેન્જ કરે છે, તો વિલ કરવા માટે એ સલાહ ભરેલું છે કે વિલની સાથે ડૉક્ટરી સર્ટિફિકેટ બીડી દેવું જોઈએ કે ડૉક્ટર એમ લખનાર કે જ્યારે વિલ કરવામાં આવ્યું તો વિલ કરનાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હતા, તેનું આ હું પ્રમાણપત્ર આપું છું. આપણે આટલી વસ્તુ છે. હવે ફક્ત ઝડપથી બોલી જાઉં, સમજાવવાની કોશિશ નથી કરતો. 5 મિનિટ કીધું છે એટલે કે વિલ રાખતી વખતે શું કાળજી રાખવી જોઈએ. એક તો વિલ રાખવા માટે ભરોસા અને વિશ્વાસમંદ સાક્ષી રાખવા જોઈએ, જે એક્ઝિક્યુટરની નિમણૂક કરવી જોઈએ, જેથી શું છે કે એ
એક્ઝિક્યુટર એ વિલનો અમલ કરાવી શકે અને એક્ઝિક્યુટર અને સાક્ષીઓ વિલ કરનારથી ઓછી વયના હોવા જોઈએ. સહીમાં સાક્ષીઓ તટસ્થ અને વિશ્વાસુ હોવા જોઈએ. સાક્ષી તરીકે ડૉક્ટર, વકીલ, એસીએમ જેવી કુટુંબની અંગત વ્યવસાયિક વ્યક્તિ હોય તો એ એડવાઇઝેબલ છે. પણ આ ડૉક્ટરને એસીએમ એટલે પહેલાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરીને દરેક સમાજમાં પોસ્ટ હતી. પણ આમાં જે આ વકીલ શબ્દ લખ્યો છે તે બહુ એડવાઇઝેબલ નથી. વકીલનો કંઈ ભરોસો નહીં, ગમે ત્યારે ગમે તે બાજુ પલટી મારી જાય. મને પહેલું લાગવું પડે છે એટલે જ મેં કીધું. વસિયત નાની કરતાં ઉંમરના હોવો જોઈએ. ગમે એટલી વખતે બદલી શકાય છે, ગમે એટલી બનાવી શકાય છે, ગમે એટલી વખત સુધારો કરી શકાય છે. વિલ કોઈ પથ્થર કી લકીર નથી. મરણની છેલ્લી ઘડીએ પણ વિલ કેન્સલ કરી શકાય છે, બદલી શકાય છે. જેટલી વાર બદલવું હોય, રોજે રોજ વિલ બદલવું હોય તો રોજે રોજ બદલી શકાય છે. એમાં કોઈ બંધન નથી કે કેટલી વાર વિલ કેન્સલ કરવું. અને વિલમાં જે દસ્તાવેજો મિલકત લખ્યા હોય, જો વિલની સાથે જોડ્યા હોય તો પછી શું છે? હા પણ રજિસ્ટર્ડ કરાવો તો બી બદલી શકાય, એમાં કોઈ બાદ નથી. અને જે દસ્તાવેજનો રેફરન્સ હોય ને તે દસ્તાવેજ વિલ સાથે જોડ્યા હોય તો એ મિલકતની સ્યોરિટી રહી છે. જી, કોડીસીલ એટલે આજે વધારાનો વિલ કરો પછી તમારે એમાં સુધારો કરવો હોય તો એ વિલ એમને એમ રાખી અને પછી તમે એમાં સુધારો કરી શકો. દાખલા તરીકે તમે વિલ બનાવ્યું પછી કોઈ મિલકત વેચી નાખી તો તમે કોડીસીલ એટલે સુધારાનું, કોડીસીલ એટલે સુધારાનું વિલ કે મેં વિલમાં મિલકત લખી છે પણ હવે મેં વેચી નાખી છે, વેચાણ થઈ ગઈ છે તો એને એમાંથી બાદ કરવી. અથવા તો કોઈ નવી મિલકત ખરીદી તમે વિલ બનાવ્યા પછી તો કોડીસીલ સુધારાનું કરો કે આ વિલ બનાવ્યા પછી મેં આ મિલકત ખરીદી છે, તેનો આ રીતે વહીવટ કરવાનો છે. એટલે સુધારાનું વિલ અને મૂળ વિલ સાથે વંચાય. સુધારાનું વિલ એટલે કોડીસીલ. જો વિલ રજિસ્ટર્ડ હોય તો કોડીસીલ બી રજિસ્ટર કરાવવું જરૂરી છે. અને વિલમાં દરેક પોતાના દીકરા દીકરીને નાનો મોટો કંઈક ને કંઈક હિસ્સો આપવો જોઈએ જેથી ચેલેન્જ કરે નહીં. નહીં કરતો શું છે, બિલકુલ બાકાત કરો તો ચેલેન્જ કરે. એટલે આ વિલ અંગેની જોગવાઈઓ હતી. અને આપણે બહુ મહત્ત્વનો વિષય આજે હતો તે આજે આપણે છેડો નથી. અને એ વિષય હતો વારસા હક અંગેનો. વારસા હક અંગેનું બહુ મહત્ત્વની વસ્તુ છે જે વિલ કરતાં પણ વધારે મહત્ત્વનું છે. પણ અનફોર્ચ્યુનેટલી સમય મર્યાદા આપણને નડે છે. આપણે પ્રમુખ શ્રી યોગેશભાઈને કહીશું કે જો આજના મારા પ્રવચનથી લોકોને ત્રાસ નહીં થયો હોય તો વારસા અંગેનો પાછો એકાદ વાર ગોઠવે તો આપણે એ પરી કરીશું. એમાં શું હું 1-2 મિનિટમાં કહી દઉં. હા, જે વડીલોપાર્જિત મિલકત હોય અને એ વારસાઈ હકમાં ભાઈઓ અને બહેનો ઘણા બધા છે અને એ કોર્ટના સમાધાનથી સમજો કે બંને ભાઈઓ બહેનોની વચ્ચે 50-50 થયું છે. હવે પછી એ 50-50 થયા પછી ઘણા ફાધરો અને બહેનો જે છે એ લોકો પણ એક્સપાયર થઈ ગયા છે. હવે અમુક લોકોએ એ જે એક્સપાયર થઈ ગયા છે એ લોકોએ ઘણાએ પોતાના વિલમાં એવું કર્યું છે કે ભાઈ મારા દીકરાને આટલું ને દીકરીને આટલું, તો એ લોકો વિલ બનાવી શકે? જો વિલ જે વારસાઈ જે કોર્ટમાં ડિગ્રી થઈ હોય, કોર્ટમાં જે સમાધાન થયું હોય, જે કન્સર્ન ડિગ્રી થઈ હોય ને એ ફાઇનલ થઈ ગયું હોય, એટલે એમાં જેટલી મિલકત એને મળી હોય દીકરીથી એટલાનું એ વિલ કરી શકે. જો વારસાઈમાં ખૂબ જરૂરી એ છે કે કોઈ એક પુરુષ, હિન્દુ પુરુષ ગુજરી જાય તો એનો વારસદાર કોણ થાય, એક સ્ત્રી ગુજરી જાય તો એના કોણ વારસદાર થાય. હું સિમ્પલ વાત કરું કે જે ખૂબ સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી તે, જો કોઈ પુરુષ ગુજરી જાય તો એના વારસદારમાં એની માતા,
એની પત્ની, એનો દીકરો અને એની દીકરી, આ 4 જણા આવે, પણ એમાં પિતાનો હક લાગતો નથી. કોઈ પણ પુરુષ ગુજરી જાય તો દીકરાની મિલકતમાં પિતાનો હક લાગે નહીં. જો કુંવારો છોકરો ગુજરી જાય, પત્ની બાળકો ન હોય, તો એની મિલકતમાં એકમાત્ર એની મા જ બને, પિતા વારસદાર બને નહીં. કોઈ પણ પત્ની હોય તે એક દિવસ સાથે રહી હોય અને પછી એને તકરાર થઈ હોય અને વર્ષો સુધી જુદા રહ્યા હોય અને જો પતિ ગુજરી જાય તો એની પતિની મિલકતમાં એ પત્ની એની વારસદાર ગણાય, ભલે એણે એક દિવસ પણ સેવા કરી ન હોય તો પણ. તેવી રીતે જો કોઈ દીકરો કયામાં ન રહ્યો અને પેપરમાં જાહેર ખબર આપી હોય કે મારો દીકરો મારો કયામાં નથી, હું એને મારી મિલકતમાંથી બાકાત કરું છું, અને એ બાપ ગુજરી જાય તો પણ એવી જાહેર ખબર આપેલો દીકરો પણ એની બાપની મિલકતમાં વારસદાર ગણાય. કોઈ પતિ ગુજરી જાય ને એની પત્ની એની પતિની મિલકતમાં વારસદાર થાય અને જો એ 5 દિવસ પછી બીજા લગ્ન કરે તો પણ એ વિધવાનો એની પતિની મિલકતમાં હક લાગે. જો કોઈ દીકરી કે કોઈ દીકરો મા બાપની મરજી વિરુદ્ધ ધર્માંતર કરી અને લગ્ન કરે તો એ વારસદારમાંથી મટી જતો નથી. બ્રાહ્મણની દીકરી ક્ષત્રિય સાથે કરે, વાણિયા સાથે કરે કે મુસ્લિમ સાથે કરે, એનાથી દીકરીનો હક જતો રહેતો નથી. એવી રીતે દીકરો બી કોઈ મા બાપની મરજી વિરુદ્ધ કોઈ છોકરીને ઘરે લાવીને બેસાડી દે, તેનાથી બાપનો વારસાઈ હકનો અંત આવતો નથી. આવા અનેક કિસ્સાઓ વારસા હકને અનુસંધાનના આજના પ્રવર્તમાન સમયમાં ઘણા સંજોગો હોય છે. એ બધા સંજોગો આપણે આજે ચર્ચા કરવાના હતા, પણ વિલમાં લાંબી ચર્ચા થવાથી કરી શક્યા નથી. મને ખૂબ શાંતિથી સાંભળો, ખૂબ આભાર આપતો અને કોશિશ કરી છે તમને પૂરી સમજાવવાની. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. ફરી એકવાર હું આ સંસ્થાનો ખૂબ આભારી છું કે આપના મળવાનો મોકો આપ્યો. યોગેશભાઈ અને એમની ટીમનો ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ વન્સ.